मंगलम दिशतु मे विनायको मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः હવે છઠ્ઠો શ્લોક ષષ્ઠ ઉલ્લાસ એમાં તત્વસુધા જે વ્યાખ્યા છે 123 પાનાથી શરૂ થાય છે. તો પહેલાં આપણે એ વ્યાખ્યા જોઈ લઈશું અને પછી આ બીજી જે રામતીર્થની વ્યાખ્યા છે એ જોઈશું. અત્રયમ તત્વસુધા સ્વયં પ્રકાશયતી, જેમણે આ તત્વસુધા નામની ટીકા લખી છે દક્ષિણામૃત સ્તોત્ર પર. એ સ્વતંત્ર ટીકા છે. તો 106મા પાના પર એમણે જે બધા પૂર્વ પક્ષો કહેલા ઘણા બધા, કોઈ દેહને આત્મા કહે ચારવાક, બીજો પ્રાણને આત્મા કહે, ત્રીજો ઇન્દ્રિયને આત્મા કહે, ચોથો કોઈ મનને આત્મા કહે, ત્યારે બૌદ્ધ છે બુદ્ધિના આત્મા કહે. યોગાચારસ્તુ મમ મનઃ ભિન્નતયા પ્રતિમાનસ્ય આત્મતો અસંભવાત. મન પણ આત્મા ન હોઈ શકે, કારણ કે મારું મન આ પ્રકારે મન મારું છે એ પ્રકારનો આપણો અનુભવ છે. માટે જે મારું હોય તો આત્મા ન હોય, તેથી મન પણ આત્મા ન હોઈ શકે. તો મનને મારું કહેનાર કોણ છે? આત્મા એ કોણ છે? તો બુદ્ધિ. ક્ષણિક વિજ્ઞાનમ અહમિતિ પ્રતીયમાનમ બુદ્ધિ શબ્દ અપર પર્યાયમ સંસારી જલપતિ. તો બુદ્ધિ શબ્દનો પર્યાય ક્ષણિક વિજ્ઞાન, તે લોકો બુદ્ધિને આત્મા માને છે. અને બુદ્ધિ એટલે વિચારોનો પ્રવાહ, એ પણ પ્રત્યેક ક્ષણે બદલાતો હોવાને કારણે એ લોકો બુદ્ધિને વિજ્ઞાન કહે છે. અને બુદ્ધિ એ વિજ્ઞાન અર્થાત વિચાર પ્રત્યેક ક્ષણે બદલાતા હોવાને કારણે ક્ષણિક વિજ્ઞાન કહે છે. તો ક્ષણિક વિજ્ઞાનમ અહમિતિ પ્રતીયમાનમ, જે અહમ જે છે એ વાસ્તવમાં બુદ્ધિ જે છે અને પ્રત્યેક ક્ષણે બદલાયા કરતો હોય છે. માટે એ ક્ષણિક વિજ્ઞાન છે. એ જ આ આત્મા છે એવું યોગાચાર કહે છે. તદ્ધિકૃત્ય અન્ય કશ્ચિત, એને પણ હીન બનાવીને, એને પણ ધિક્કારીને, અર્થાત એનો પણ તિરસ્કાર કરીને આજે અભિપ્રાય છે કે બુદ્ધિ આત્મા છે અને અર્થાત પ્રત્યેક ક્ષણે બદલાતી બુદ્ધિ એ આત્મા છે, વિજ્ઞાન છે, ક્ષણિક વિજ્ઞાન છે, એનો તિરસ્કાર કરીને અન્ય કશ્ચિત, બીજો શૂન્યવાદી છે. વિદિતભ્ય નિમેષાદિવત ક્ષણિક આત્મધર્મોપત્તે, જે ક્ષણિક વસ્તુ હોય ક્યારે આત્મા ન હોઈ શકે. જેમ કે વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે, એ આત્મા નથી હોતો. આ વાદળનો સમૂહ પણ પ્રત્યેક ક્ષણે બદલાતો હોય પણ આત્મા નથી હોતો. આપણી આંખની પલક પણ પ્રત્યેક ક્ષણે ઉઘાડ મીચ થયા કરે, તેથી એ પણ આત્મા ન હોઈ શકે. આમાં 3 દૃષ્ટાંત દ્વારા બતાવે છે શૂન્યવાદી કે જે આ રીતે પ્રત્યેક ક્ષણે બદલાનારું હોય એ આત્મા હોવાનું આપણે ધ્યાનમાં નથી. જો કે વીજળીનો ચમકારો એક ક્ષણમાં આવીને જતો રહે, એ આત્મા નથી હોતો. આંખનો પલકારો એક ક્ષણ માત્રમાં ઉઘાડ બંધ થાય, એ પણ આત્મા નથી. તો આ પ્રકારે ક્ષણિકસ્ય તસ્ય આત્મત્વનુપત્તે, તે બુદ્ધિ કે અહંકાર પણ પ્રત્યેક ક્ષણે બદલાયા કરતો હોય છે, એના કારણે એ આત્મા ન હોઈ શકે. સુષુપ્તો તસ્યાપી અભાવાત, અને એ તમારો જે આત્મા છે બુદ્ધિ, જે ક્ષણિક વિજ્ઞાનમાં આત્મા કહો છો, સુષુપ્તો તસ્યાપી અભાવાત, સુષુપ્તિમાં એ પણ નથી હોતો. સુષુપ્તિ અહમ, પ્રત્યેક ક્ષણે બદલાતો અહમ કે બુદ્ધિ પણ નથી હોતી. અન્યસ્યાપી અનુપલબ્ધે, અને સુષુપ્તિમાં એ સિવાય બીજી કોઈ વસ્તુનો આપણને અનુભવ થતો નથી કે બીજું કંઈ જ્ઞાન થતું નથી. શૂન્યમેવ આત્માથી ઉદ્ગીરતી, તેથી શૂન્યવાદી કહે છે કે આત્મા શૂન્ય છે. એટલે બધા પક્ષોમાં શૂન્યવાદ સિવાયના પક્ષનું ખંડન આ 5મા શ્લોકમાં કરવામાં આવ્યું.
અને આ શૂન્યવાદી પક્ષ સૌથી વધારે પ્રબળ છે. ત્યાં સુધી કેટલાય બધા લોકો માને છે કે એ આ વેદાંત જ છે, અદ્વૈત વેદાંત, એટલે શૂન્ય એટલે બ્રહ્મ જ છે. તેથી એ શૂન્યવાદી વાસ્તવમાં અદ્વૈત વેદાંતિ ન છે. એમ અદ્વૈત વેદાંતિ લોકો પણ ઘણા શૂન્યવાદ તરફ ગયેલા એવું થયેલું છે. એટલે સૌથી પ્રબળ પક્ષ આ શૂન્યવાદીનો છે. અને એટલા માટે એનું ખંડન કરવા માટે એક આખો શ્લોક, 6ઠ્ઠો શ્લોક છે, એ શૂન્યવાદનું ખંડન કરવા માટે શંકરાચાર્ય મહારાજે એ શ્લોકની રચના કરી. એટલે હવે 123 પાના પર જે તત્વ સુધા છે, હમણાં જ આપણે જે વાંચ્યું એનો ઉલ્લેખ કરીને આ તત્વ સુધા કહે છે. નનુ શૂન્યવાદના સુષુપ્તૌ કસ્યાપી અનુપલંભાદ શૂન્યવાત્માયુક્તમ. શૂન્યવાદ એ કહ્યું કે સુષુપ્તિમાં તો કશાનો પણ અનુભવ થતો નથી, કશાની સભાનતા હોતી નથી. કસ્યાપી અનુપલંભાત, ઉપલંબ એટલે કે જ્ઞાન થવું, અનુપલંભાત કશાનું જ્ઞાન નથી, કશાની સભાનતા નથી, કશાનો અનુભવ નથી. શૂન્ય આત્મા એથી યદુક્તમ. અંતેથી શૂન્યવાદીઓ કહે છે કે આત્મા શૂન્ય છે. આત્મા એટલે જગતનું તત્વ શૂન્ય છે. ટૂંકમાં જે કે આપણને જણાય છે, જે દૃશ્ય છે, જે દ્રષ્ટા છે, આ બધા છેવટ તો શૂન્યથી વધીને કાંઈ જ નથી. આ બધા એટલે જે ક્ષણિક છે એ ક્ષણિકનું પણ તત્વ શૂન્ય છે. આગળ કહે છે એ આશંકા. એટલે શૂન્યવાદનો ને આ મુખ્ય દલીલ એ છે કે સુષુપ્તિમાં કશું જ નથી, સુષુપ્તિમાં ચૈતન્ય પણ નથી. ચૈતન્ય હોત તો આપણને ચેતના હોત, સભાનતા હોત, પણ સુષુપ્તિમાં કાંઈ જ નથી. માટે સુષુપ્તિમાં ક્ષણિક ચેતન પણ નથી. હવે જો જાગ્રત સ્વપ્ન છેવટે જઈને સુષુપ્તિમાં લીન થઈ જાય છે, તો બધી વસ્તુ જેમાં ઉત્પન્ન થાય અને જેમાં લીન થાય એને આપણે કારણ કહીએ, એને આપણે તત્વ કહીએ. બ્રહ્મ માટે કહેવામાં આવ્યું યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ બધા સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ, જેમાંની સ્થિતિ છે એમાં લય થાય છે, એનું નામ બ્રહ્મ. તો બ્રહ્મ આ જગતનું સત્ય છે. જો કે માટી, તો બધા ઘડાની ઉત્પત્તિ માટીમાંથી છે, બધા ઘડાઓની સ્થિતિ માટીમાં છે, બધા ઘડાનો છેવટે લય માટીમાં થાય છે. માટે માટી બધા ઘડાઓનું તત્વ છે. અંતે રીતે શૂન્યવાદીના કહેવા પ્રમાણે જગતની ઉત્પત્તિ, બધું જગતનો લય તો સુષુપ્તિમાં થાય છે. સુષુપ્તિમાં શું છે? તો કે શૂન્ય છે. વળી પાછા આપણે જાગીએ ત્યારે એમાંથી ઉદ્ભવ થયો, એટલે કે શૂન્યમાંથી ઉદ્ભવ થયો અને શૂન્યમાં લય થઈ ગયો. માટે છેવટે તો શૂન્ય જ આ જગતનું તત્વ છે. જેમ ઘડાઓની ઉત્પત્તિ માટીમાંથી થઈ અને ઘડાનો લય માટીમાં થઈ ગયો, માટે માટી એ ઘડાઓનું તત્વ છે. તે રીતે આ જાગ્રત સ્વપ્ન બંનેનું જગત જે છે એની ઉત્પત્તિ સુષુપ્તિમાં થઈ અને બંને લય પણ સુષુપ્તિમાં થઈ ગયા છે. મને સુષુપ્તિમાં જે કંઈ હોય એ તત્વ છે. સુષુપ્તિમાં કાંઈ જ નથી. મને કંઈ ન હોવું, અભાવ, નોન એક્ઝિસ્ટન્સ, અસત, એક શૂન્ય, એ જ આ જગતનું અંતિમ તત્વ છે. તો એ પ્રકારનું પ્રતિપાદન કરનારને શૂન્યવાદી, આ શૂન્યનું પ્રતિપાદન કરનારને શૂન્યવાદી કહેવામાં આવ્યો. તો હવે એવું જ્યારે દલીલ કરતા આપણે શું કરી શકીએ? એટલે કહે છે ઇતિહાસંખ્ય સુષુપ્તો આત્મ અસ્તિત્વ સાધન. તો કે નહીં, સુષુપ્તિમાં પણ આત્મા છે. તો સુષુપ્તિમાં પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. સમાધાન એમ કરીને આ શૂન્યવાદનું સમાધાન કરે છે. જો એ સમજવા માંગતો હોય તો એનું ખંડન કરે છે. જો આ ખરેખર એવો પ્રશ્ન હોય, કોઈ જિજ્ઞાસાનો પ્રશ્ન હોય કે ખરેખર બધું શૂન્ય જ જણાય છે, સુષુપ્તિમાં ક્યાં કશું છે? આ શૂન્યમાંથી બધું જગત તો શૂન્યમાં જ લીન થઈ ગયું, ત્યાંથી ઉદ્ભવ્યું. માટે શૂન્ય છેવટે તો આ જગતનું તત્વ જાણે છે. એટલે એવું કોઈ સમજતો હોય તો આપણે સિદ્ધ કરી શકીએ કે નહીં, સુષુપ્તિમાં પણ આત્મા છે. અને પછી એ જે સમજે તો છેવટે એનું પણ સમાધાન થાય કે નહીં, શૂન્ય એ જગતનું તત્વ નથી, આત્મા સચ્ચિદાનંદ પરમાત્મા જગતનું તત્વ છે. તો 6ઠ્ઠા શ્લોકથી એનું સમાધાન કરવામાં આવે છે. તો 6ઠ્ઠા શ્લોકમાં કહે છે રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ
समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतः यो भूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्स्वमिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदम्। श्रीदक्षिणामूर्तये। सुंदर दृष्टांत આપવામાં આવે છે। રાહુગ્રસ્ત દિવાકરેન્દુ બ્રિલિયન્ટ, દરેક જે દૃષ્ટાંત એકદમ ઉત્તમ કોટીનું છે। જે કહેવાનું છે બહુ એકદમ સચોટ રીતે કહી જાય છે। તો વસ્તુ હોય છતાં પણ ન ભાસે એવું બની શકે? કશી વસ્તુ ભાસતી નથી મળે નથી એવું નિયમ નથી। સુષુપ્તિમાં કશું ભાસતું નથી મળે કશું નથી એવું ના કહી શકાય। આપણા અનુભવ પણ આવે છે કે એ વસ્તુ ભાસે નહીં પણ તે નથી એમ ના કહેવાય। રાહુગ્રસ્ત દિવાકરેન્દુ, દિવાકરેન્દુ સૂર્ય ને ચંદ્ર રાહુગ્રસ્ત, રાહુ જ્યારે સૂર્ય ચંદ્રને ગળી જાય ત્યારે આપણે એને ત્યારે શું થયું કહેવાય? ગ્રહણ, ગ્રહણ ગળી જાય તો રાહુગ્રસ્ત। આમ રાહુ જ્યારે સૂર્ય કે ચંદ્રને ગળી જાય ત્યારે સૂર્ય ચંદ્ર કે હોતું નથી, એને એની પ્રતિનિધિ થતી નથી હોતી, એનો અનુભવ થતો નથી હોતો। પણ સૂર્ય ચંદ્રને ગળી ગયો અને સૂર્ય ચંદ્ર સ્પષ્ટ રૂપમાં દેખાતા નથી, મારે સૂર્ય કે ચંદ્ર નથી એવું તો ના જ કહેવાય। એ રીતે સદૃશ માયા સમાચ્છાદનાત, આ માયા નામનો રાહુ જે છે એ આત્મા જાણે કે સુષુપ્તિમાં ગળી જાય છે। ટૂંકમાં રાહુ નામનો એક છાયાગ્રહ છે જે સૂર્ય કે ચંદ્રને આ છાયાગ્રહ આચ્છાદિત કરે, તેથી સૂર્ય કે ચંદ્ર પ્રકાશ થવા છતાં પણ આપણને એનો અનુભવ ના થાય। અને તે રીતે આ માયા આત્માને સારી રીતે આચ્છાદિત કરતી હોવાને કારણે આત્મા હોવા છતાં પણ પ્રકાશ હોતા પણ અનુભવનો વિષય બનતો નથી। સૂર્ય પ્રકાશ તો હોય છતાં અનુભવ ના થાય, તો આત્મા પ્રકાશ તો હોય તો પણ અનુભવ ના થાય। આવું ક્યારે થાય છે? સન્માત્ર કર્ણોપસંહરણત યો અભૂત સુષુપ્ત પુમાન। કર્ણ ઉપસંહરણત, બધી ઇન્દ્રિયો અને મનને પણ ઉપસંહાર થઈ ગવાના કારણે સન્માત્ર આત્મા માત્ર સત સ્વરૂપ રહી ગયો, એ સુષુપ્ત અભૂત, તેથી અને ત્યારે સુષુપ્ત થઈ ગયો, ઊંઘી ગયો। આત્મા સુષુપ્ત, આત્મા ગાઢ નિદ્રામાં પહોંચી ગયો અને ત્યારે કેવો રહી ગયો? સન્માત્ર। આત્મા વાસ્તવમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એનું આનંદ સ્વરૂપ આચ્છાદિત થઈ ગયું, એવું થયેલું જ છે। અજ્ઞાનને કારણે, રાગદ્વેષને કારણે આત્માનું આનંદ અંશ છે તો આચ્છાદિત જ છે, નહીં તો આ સંસાર હોતો જ નહીં। જીવનમાં દુઃખ એટલા માટે છે કે આત્માનો આનંદ અંશ જે આચ્છાદિત છે, એનો અનુભવ થતો નથી, એટલે હું દુઃખી છું એ પ્રકારનો આપણો અવનિર્ણય છે, એને કારણે સતત સુખની ખોજ થઈ રહી છે। એટલું જ નહીં પરંતુ જ્યાં સુખ નથી ત્યાં સુખનો અધ્યારોપ થઈ રહ્યો છે અને તેથી એ તે સુખની પાછળ ભટકવામાં આવે છે, આમ સંસાર। પણ જ્ઞાન હું છું અને ભાસું છું એ તો આપણો અનુભવ છે, એટલે આત્માનો હોવો આપણો સદ અંશ અને ભાસવો આપણો ચિદ અંશ એ તો આપણો અનુભવનો વિષય છે, તેથી હું નથી એમ કોઈ નથી કહેતો। પણ સુષુપ્તિમાં એ જ્ઞાન અંશ પણ આચ્છાદિત થઈ ગયો, તો માયાને કારણે, માયાથી આચ્છાદિત થવાને કારણે આપણી જ્ઞાનેન્દ્રિયો, મન એટલે અંતઃકરણ, આ બધી વસ્તુઓનો જ્યારે એ બધાનો ઉપસંહાર કરવામાં આવ્યો, બધાને સંકેલી લેવામાં આવ્યા અને ત્યારે જ્ઞાન પ્રાપ્ત થવાના જે કારણો છે બધા કારણો પણ એનો ઉપસંહાર થયો, અર્થાત એ બધાને સંકેલી લેવામાં આવવાને કારણે કોઈ વિશેષ જ્ઞાન ત્યાં રહેતું નથી। એ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે। પુમાન આત્મા ત્યારે સુષુપ્ત થયો, અર્થાત ઊંઘી ગયો, ગાઢ નિદ્રાને પ્રાપ્ત થયો।
હવે સુષુપ્તિમાં આત્મા છે કે નહીં? હું હોઉં છું કે નથી હોતો? ભલે હું અનુભવનો વિષય ના હોતો પણ હું છું કે નહીં? તો કે આ પહેલા તો આ બે પંક્તિઓમાં સુષુપ્તિનું વર્ણન કર્યું, પછી સુષુપ્તિમાં આત્મા છે એવું સિદ્ધ કરે છે. કઈ રીતે? પ્રાગસ્વાપ સ્મૃતિ પ્રબોધ સમય. પ્રબોધ સમય એ આત્મા જયારે જાગૃત થાય ત્યારે જે આપણને જાગૃત થઈએ તો જે પ્રકારનો આપણો અનુભવ છે કે જે આપણે કહેતા હોય મહત્વનું બની જાય છે, એ સુષુપ્તિમાં શું છે એ પ્રગટ કરવાનું બની જાય છે. પ્રાક અશ્વાપ સમયથી પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે. જાગે ત્યારે એને આ પ્રકારનું સ્મરણ થાય છે, ઓળખ થાય છે કે પ્રાગ અશ્વાપસમ, પહેલા હું જે સૂઈ ગયો હતો તે હું જાગેલો છું. સવારે જાગીએ ત્યારે આપણને એવું નથી થતું કે નવો જ હું જાગૃત થયો, ક્યારે હતો જ નહીં એવો હું જન્મ્યો, એવું જ થતું. જે હતો તે જ હું ઉઠ્યો. અર્થાત જે હું સૂતો હતો તે જ હું ઉઠ્યો, એ પ્રકારનું એક સાતત્ય છે. હવે વાક્ય આ પ્રકાર બોલીએ કે ના બોલીએ, એટલે જાગીએ સવારમાં ત્યારે એ વાક્ય કદાચ ના બોલીએ આપણે કે જે હું સૂતો એ જ હું ઉઠ્યો, પરંતુ આપણા વર્તન બધું બહુ સ્પષ્ટ છે કે જે ઊંઘી ગયો એ જ માણસ ઉઠ્યો છે. એ જ સંસાર, એ જ બધી સ્મૃતિ, એ જ બધી ઈચ્છાઓ, એ બધું લઈને ઊંઘી ગયો હતો, એ જ નહીં જાગૃત થાય છે. એવું પરંતુ મારામાં ક્યારે પણ એવું નથી થતું કે હું કંઈક નવો જન્મ્યો. ગઈકાલે જે હતો તે જ હું આજે છું, ઊંઘતા પહેલા જે હતો તે જ હું અત્યારે છું. તેથી એક હુંનું અહમનું સાતત્ય હોય છે. આ મહત્વની વસ્તુ છે. વેદાંત લોકો માટે આ સૌથી મહત્વની વસ્તુ છે. એટલે આ શૂન્યવાદીઓને સમજાવવા માટે કે ક્ષણિકવાદીને પણ સમજાવવા માટે ક્ષણિકતા નથી. ક્યાં ક્ષણિકતા છે ખરી, પરંતુ આત્મામાં ક્ષણિકતા નથી. હા, જગતમાં ક્ષણિકતા છે, આ દેહમાં ક્ષણિકતા છે, ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં બધે ક્ષણિકતા છે, અહંકારમાં. પરંતુ આ બધી ક્ષણિકતાને આધારરૂપ, અધિષ્ઠાન રૂપ, એને પ્રકાશિત કરનાર જે આત્મા છે એમાં ક્ષણિકતા નથી. એટલા જ માટે આપણને હંમેશા સાતત્ય હોય છે. આપણે કહ્યું તે પ્રમાણે કદાચ વિશેષતા વિચાર ન કરીએ પણ કે હું ગઈકાલે અહીંયા સવારે બેઠેલો અત્યારે બેઠેલો છું, સવારે જે પ્રવચન આપ્યું અત્યારે પ્રવચન આપી રહ્યો છું, એવું કદાચ કહું નહીં કે વિશેષ વિચાર નહીં, પરંતુ મારા વર્તન નક્કી થાય કે આ 5મો શ્લોક પૂરો કર્યો, આ 6ઠાથી શરૂ કરવાનો છે કે એની જ વ્યક્તિ છે. એની બીજી કોઈ વ્યક્તિ હોત તો એને ખબર જ ન હોત કે એને શું કર્યું, તો કે પહેલેથી શરૂ કરત. અને સાંભળનારા ભાઈ એના હોત તો એ પણ બધા લોકો બાધાન્યામ જોયા કે શું કે ચાલી રહ્યું છે. પરંતુ સાંભળનારા પણ એના એ જ છે. એટલે સાંભળનારને પણ એવું નથી કે અમે નવા જ આવ્યા અને કોઈ અમે તો હતા જ નહીં આવ્યા. જે હું સવાર હતો એ હું અત્યારે છું, જે ગઈકાલે હતો તે આજે છું, જે અમદાવાદમાં હતો એ નહીં છું. આમ આપણા અનુભવ સાતત્ય છે. એ સાતત્ય બતાવે છે કે એક એવી દોડ છે, એક એવું સૂત્ર છે જે આ બધા અનુભવ બધી ક્ષણિકતાને જોડનારું છે, બધી ક્ષણિકતાને આધાર આપનારું એક સાતત્ય પૂર્ણ સૂત્ર છે. બસ એનું નામ જ આત્મા. એટલે કે આત્માના સ્તરે કોઈ ક્ષણિકતા નથી, સાતત્ય છે. યહ પ્રત્યભિજ્ઞાયતે, આ પ્રત્યભિજ્ઞાને પ્રમાણ ગણવામાં આવ્યું. ઓળખાણ, પ્રત્યભિજ્ઞાન ઓળખાણ થવી. કહે છે તત્તા ઇદંતા અવગાહી જ્ઞાનમ. તત અને ઇદમ. તત એટલે ત્યારે જે હતો તે જ અત્યારે છું. કોઈ પણ વસ્તુ માટે આ તકિયો અહીંયા હોય ને ઓળખ હોય ને પ્રત્યભિજ્ઞા જ કહેવાય. આ તકિયાનું માત્ર પ્રત્યક્ષ જ્ઞાન એક વસ્તુ છે, પણ એને ઓળખો કે આ એ જ તકિયો છે, આ એ જ પુસ્તક છે, આ એ જ માઇક્રોફોન છે. લપેલ હતું કે જુદું આવ્યું. એટલે તત્તા ઇદંતા, ઇદમ જે લપેલ છે તે તત પેલું સવાલ લપેલ એ વચ્ચે એક નથી, એકતા ના આવી તો બીજું આવ્યું. એટલે કે ઓળખાણ ના થાય જો બે એક ના હોય તો તે જ હતું તે જ આ છે. સ્વયં દેવદત્ત, પેલો દેવદત્ત જ આ છે. આમ તે અને આ બંનેના સાતત્યને દર્શાવનારી ઓળખાણ જે છે એને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે.
કે તે જે હું સૂઈ ગયો હતો એ જ હું અત્યારે જાગ્યો. આ પ્રકારના જ્ઞાનને પ્રત્યભિજ્ઞાની ઓળખાણ કહીએ આપણે. ઓળખવું, યાદ કરવું, સ્મરણ કરવું. ટૂંકમાં આ પ્રત્યભિજ્ઞામાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બંને રહેલા છે, સંસ્કાર બંને રહેલા છે. એટલે ગઈકાલે આ વસ્તુને મેં જોઈ હોય એને સંસ્કાર અમારા મનમાં હોય, અત્યારે જ્યારે જોઉં ત્યારે એનું જોવાપણું અને જોયું ગઈકાલે જોયેલા સંસ્કાર આ બંને ભેગા મળીને એક ઓળખાણ થાય કઈ જ વસ્તુ છે. ના બીજું નથી. ઘણી વાર આવી જાતની ચર્ચા થતી હોય છે કે આ તો આ એ જ છે કે બીજું કે કોઈ કે ના આ એ જ છે. શા બધી કહે છે જો અને ફલાણું આ જો આવી બે ધાર ને ત્રણ જે કંઈ હોય. ઘણા લોકો નોંધ કરે બધી વસ્તુની, ઘણા લોકો ઉપર છેલ્લું જોતા હોય, ઘણા લોકો નોંધ કરતા હોય કે નહીં આ એ જ છે, હું જાણું છું. અને એટલે લક્ષ્મણજી કે એ જ ઝાંઝર છે, એ જ નુપુર છે સીતાજીને. બીજા કોઈ અલંકારને ઓળખી ના શક્યા, પણ એને જરૂર ઓળખી શક્યા. પ્રત્યભિજ્ઞા પહેલા જે હતા જોયેલા, એમના પગ ચરણમાં જોયેલા એ અત્યારે જોઈ રહ્યો છું. આ પ્રકારના જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે. એ પણ પ્રમાણ છે. પ્રમાણ કઈ રીતે કે આ શું છે એનું ઓળખવાનું પ્રમાણ છે. એટલે કે પ્રમાણ અર્થાત યથાર્થ જ્ઞાન જેમાં આવે છે. એ પ્રત્યભિજ્ઞાયતે તસ્મૈ શ્રી ગુરુ. આ દક્ષિણામૂર્તિનો વળી બીજી કથા કહેવામાં આવી કે સુષુપ્ત દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ જ્યારે સૂઈ જાય, બધા કર્ણનો ઉપસંહાર થઈ જાય, દક્ષિણામૂર્તિ ઊંઘી જાય અને ત્યારે એમનું જ્ઞાન જે છે એ મારી સમાજ સાધિત થઈ જાય. એટલે આપણે સુષુપ્તિમાં એ દક્ષિણામૂર્તિને કોઈ સભાનતા નથી હોતી, પણ જ્યારે સવારે જાગે ત્યારે કે જે હું સૂઈ ગયો હતો એ અત્યારે જાગ્યો. એ જ બતાવે છે કે સુષુપ્તિમાં હતા. તસ્મૈ શ્રી ગુરુ. એ દક્ષિણામૂર્તિ જે મારા ગુરુજીના સ્વરૂપમાં છે એમના નમસ્કાર. તો હવે આ ટીકા સમજાવે છે. આ તો આપણે વાંચતા નથી ને એટલે કંઈ યહ પુમાન પ્રત્યગૃહ પરમેશ્વર કર્ણોપસંહર. યહ પુમાન આ શ્લોકમાંથી આવ્યું. પ્રત્યગૃહ પરમેશ્વર જે પુરુષ અર્થાત જે પ્રત્યેક રૂપ જે અંતરાત્મા જે પરમેશ્વર છે. પ્રત્યેક રૂપ અર્થાત અંતરાત્મા જે પરમેશ્વર છે. કર્ણોપસંહરત વિશેષ વિજ્ઞાન હેતુ ચક્ષુરાદિકરાણામ ઉપસંહારાત. તો વેદાંતિન લોકો આ બે પ્રકારનું જ્ઞાન કહેતા હોય છે, સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન. જેમ કે આ દોરડું છે એમ જયારે આપણે કહીએ, આ પુસ્તક છે, આ માઇક્રોફોન છે, આ ટેબલ છે વગેરે કહી દે, આ એને સામાન્ય જ્ઞાન કહે છે. ટેબલ, પુસ્તક, માઇક્રોફોન, વૃક્ષ વગેરે વિશેષ જ્ઞાન છે. આ દોરડું છે એમાં આ સામાન્ય અંશ છે, દોરડું વિશેષ અંશ છે. આ સર્પ છે એમાં આ સામાન્ય અંશ છે, સર્પ વિશેષ અંશ છે. તો આ વિશેષનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે આપણી ઇન્દ્રિયો કોઈ પદાર્થના સંપર્કમાં આવે ત્યારે એ પદાર્થની વિશેષતા માહિતગાર થઈ નથી. કોઈ વસ્તુની વિશેષતાથી માહિતગાર થવા માટે ઇન્દ્રિય સાધનનો સંપર્ક થવો જોઈએ. નહીંતર કદાચ આ છે એવું ખબર પડે આપણને. સ્વામીજી આમ ઝાંખું ઝાંખું દેખાય, આમ દેખાય કેવું છે, કેવું દેખાય છે, આ સામે ખબર પડે કે છે પણ કોણ છે દેખાય નહીં. એ ઘણા કહેતા હોય છે આંખો એટલી બી નબળી થઈ ગઈ હોય, છે એટલું જ્ઞાન થાય પણ કોણ છે ખબર ના પડે. સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. વિશેષ જ્ઞાન આ કઈ વ્યક્તિ છે કે એની વિશેષતાઓ જે છે ક્યારે ખબર પડે? જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિય એ પદાર્થના સંપર્કમાં આવે ત્યારે. અને જ્ઞાનેન્દ્રિયથી ત્યારે જ્ઞાન થાય જ્યારે એ જ્ઞાનેન્દ્રિય પાછળ આપણું સભાનતા હોય, બે ધ્યાન ન હોય, ધ્યાન પણ એ પાછળ હોય, મન પણ હોય. અને મન એટલે ચૈતન્ય તો હોય જ. આ રીતે જ્ઞાનેન્દ્રિયો અને મન અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પદાર્થનો સંપર્ક થાય ત્યારે આપણને એ પદાર્થની વિશેષતાનું જ્ઞાન થાય, આપણે એને વિશેષ જ્ઞાન કહીએ. તેથી જાગ્રત અવસ્થામાં આપણને બધા પદાર્થનું વિશેષ જ્ઞાન છે કે આ થાંભલો છે, આ વૃક્ષ છે, આ ટેબલ છે, આ પુસ્તક છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે વગેરે. તો સુષુપ્તિમાં શું થાય છે? જેનાથી આપણે વિશેષ જ્ઞાન
પદાર્થની વિશેષતાઓ જે માહિતગાર બનતા હોય છે એ જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણને ત્યાં આગળ સંકેલી લેવામાં આવે છે. કારણોપસંહારત વિશેષ વિજ્ઞાન હેતુ ચક્ષુરાદિકરણાના ઉપસંહાર સમ્યક પ્રત્યાવર્તનમ પ્રત્યાહરણમ વા. પ્રત્યાવર્તનમ તો કે પાછા ફરી જવું, ઇન્દ્રિયો જાણે પોતાના સ્થાનમાં પાછી ફરી જઈ. પ્રત્યાહરણમ પાછા ખેંચી લેવું, તો કે કાં તો ઇન્દ્રિયો ખેંચી લે, એમ કહેવાય કે ઇન્દ્રિયો સ્વયં આવે અંદર જાય છે અથવા કોઈ ઇન્દ્રિયો ખેંચી લે છે ગમે તે રીતે. પણ સુષુપ્તિમાં શું થાય છે? ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં જઈને ત્યાં આગળ નિવૃત્ત થઈ જાય. મન પણ પોતાના કારણમાં લીન થઈ જાય, મન પણ અવિદ્યામાં લીન થઈ જાય. એટલા માટે આ જાગૃત ને સ્વપ્નમાં પદાર્થોનું આપણને વિશેષ જ્ઞાન હોય છે. જાગૃત અવસ્થામાં આપણી જ્ઞાનેન્દ્રિય હોય, અંતઃકરણ હોય, એને કારણે જાગૃત પદાર્થોનું વિશેષ જ્ઞાન થાય. સ્વપ્નમાં આ જ્ઞાનેન્દ્રિય ભલે ના હોય, સ્વપ્નની જ્ઞાનેન્દ્રિય હોય અને સ્વપ્નનું મન હોય, એ દ્વારા સ્વપ્નના પદાર્થોનું વિશેષ જ્ઞાન થાય. સુષુપ્તિમાં તો ઇન્દ્રિયોના મન બધાને સંકેલી લેવામાં આવે, અર્થાત બધા જ અજ્ઞાનમાં મૂળ કારણમાં લીન થઈ જાય. એટલે આ પરમાત્મા શું થયું? જાગ્રત વધારે વિશ્વ હતો, સ્વપ્નમાં તૈયસ હતો. વિશ્વ અર્થાત સમગ્ર વ્યક્તિત્વ એનું અભિવ્યક્ત થયું હતું જાગ્રતમાં. જાગ્રત અવસ્થામાં કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર આ બધાનો અહંભાવ હતો. એને કારણે જગતના સ્થૂળ વિષયોનો અનુભવ કરતો હતો. સ્વપ્નમાં સ્થૂળ શરીરમાંથી અહંભાવ ચાલી ગયો, છતાં કારણ શરીર અને સૂક્ષ્મ અહંભાવ હોવાના કારણે સ્વપ્નના સૂક્ષ્મ પદાર્થોનો અનુભવ કરે છે. તો સુષુપ્તિમાં તો એ સૂક્ષ્મ શરીર અભિમાન પણ જતું સન્માત્ર હવા પણ રહી ગયું. એનું આનંદ તો અભિવ્યક્ત થતો નથી, એનું જ્ઞાન પણ અભિવ્યક્ત નથી. સન્માત્ર આ સચ્ચિદ આનંદમાં આ ચિદ અને આનંદ બંને અંશ જે છે એ આચ્છાદિત થઈ ગયા. પૂર્ણાનંદાદ રૂપેણ સ્વરૂપ અપ્રકાશમાનતયા કેવલમ સન્માત્ર અવસ્થિત સન. વાસ્તવમાં પરમાત્મા એટલે આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ સ્ફુટમ અપ્રકાશમાનતયા સુષુપ્તિની અંદર સ્પષ્ટ પ્રકાશ તો નથી. જેવી રીતે ગ્રહણ થયું હોય ત્યારે આ સૂર્યચંદ્ર સ્પષ્ટ પ્રકાશતા નથી. છે એવું ખબર પડે, હવા પણ રહી જાય પણ પ્રકાશ જે છે એ ઢંકાઈ ગયો. તેવી રીતે આ જ્ઞાન સ્વરૂપ આત્મા પણ એનું જ્ઞાન ઢંકાઈ ગયા માટે માત્ર હવા પણ રહી જાય છે. એવું છે ને કે પેલો રાહુ હોય એ ભલે સૂર્યને આચ્છાદિત કરે છે, ચંદ્રને આચ્છાદિત કરે, તો પણ ગ્રહણ થયું છે તો આપણને ખબર પડે છે. એ સૂર્ય દ્વારા જ આપણને આ ગ્રહણ છે એવું જ્ઞાન થાય. અંતેથી છે સૂર્ય છે એટલું જ્ઞાન રહે આપણને. કોઈ એમ નથી માનતું કે સૂર્ય નષ્ટ થઈ ગયો. સૂર્ય છે પણ પ્રકાશ તો નથી. અંતે સુષુપ્તિમાં પણ આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ કે આત્મા છે પણ એનો પ્રકાશ જે છે એ ઢંકાઈ ગયો, આચ્છાદિત થઈ ગયો, અવરુદ્ધ થઈ ગયો, એની આગળ અવરોધ આવી ગયો. તેથી આત્માની પૂર્ણતા, આત્મા આનંદ સ્વરૂપ, આત્માનું ચિત્ત સ્વરૂપ આ કશું પણ સ્પષ્ટ રીતે સુષુપ્તિમાં પ્રકાશતું નથી. કેવલમ સન્માત્રેણ અવસ્થિત સન. તેથી સુષુપ્તિ માત્ર સત હોવા પણ એવું ન માનવું કે સચ્ચિત આનંદ આત્મા હું છે જેવું નથી. છતાં પણ હું છું, ભાસું છું અને પૂર્ણ છું. પૂર્ણતાનો અંશ તો અજ્ઞાનને કારણે આચ્છાદિત થઈ ગયો છે, પણ છું અને ભાસું છું અજ્ઞાન એને આચ્છાદિત નથી કરતું. પણ સુષુપ્તિની અંદર તો આ જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ પણ આ પોતાના કારણમાં અજ્ઞાનમાં લીન થઈ ગવાના કારણે હું ભાસું છું એ પણ ત્યાં નથી હોતું, માત્ર હું છું એટલું જ રહે છે. સન માત્ર અવસ્થિત સન એ માત્ર હવા પણ રહ્યું છે. સુષુપ્ત ભૂત સુપ્તિમ પ્રાપ્ત ભૂત. અને એવું હોવાના કારણે આ પરમાત્મા સુષુપ્તિને અર્થાત નિદ્રાને પ્રાપ્ત થયો. આ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે, ગાઢ નિદ્રા કહેવામાં આવે છે. તો આ રીતે જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ આ બધાને સંકેલી લેવાને કારણે આત્માનું જે જ્ઞાન છે એ પણ આચ્છાદિત થવાને કારણે
આત્માત્ર સત સ્વરૂપ રહી ગયો એ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. હવે ટીકાકાર એક બીજી સરસ વસ્તુ કહે છે, કરણ અભાવે બી પૂર્ણાનંદ ભાનવત મુક્તાત્મા સકાશાત સુષુપ્તાત્મન વૈષમ્યમાં. પણ આવી જ અવસ્થા એ જ્ઞાની પુરુષને પણ હોય છે. જ્ઞાની પુરુષ આ પ્રકારની અવસ્થા હોય એટલે જ્ઞાની મહાપુરુષ હોય જે આત્માનિષ્ઠ છે એમણે જ્ઞાનેન્દ્રિયો સંકેલી લીધી હોય, અંતઃકરણ સંકેલાઈ ગયું હોય. એટલે કે યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચન વિચેષ્ટતે તામાહુ પરમામ ગતિમ. આ 5 જ્ઞાનેન્દ્રિયો મન સહિત સંકેલી લેવામાં આવ્યા છે. બુદ્ધિમાં કોઈ ચેષ્ટા નથી. એ પ્રકારની સ્થિતિ હોય અપ્રમત્ત સ્થળા હોતી. પણ ત્યારે આ જ્ઞાની પુરુષ અપ્રમત્ત અર્થાત અત્યંત જાગૃત છે. તો જે પ્રકારની અવસ્થા સુષુપ્તિમાં છે એવી જ અવસ્થા જ્ઞાની પુરુષ માટે પણ હોય છે. પણ મહાન ભેદ છે. કોઈ કહે કે તમે જે વર્ણન કર્યું કે જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ બધું સંકેલી લેવામાં આવ્યું, માત્ર હવા પણ રહી ગયું, એ અવસ્થા જ્ઞાની પુરુષની પણ હોય છે. જ્ઞાની પુરુષ પણ જ્યારે આત્મામાં નિષ્ઠ છે ત્યારે એને જગત પ્રત્યેથી, જગતમાં એની સંબંધ તો પણ જ્ઞાની હોઈ શકે, પણ જોડે એની સ્વતંત્રતા છે કે એ ચાહે ત્યારે પોતાની ઇન્દ્રિયો મનને સંકેલી લે. યદા શું છે કુર્મોંગાનીવ સર્વશ યદા સંમર્દે ચાયમ કુર્મોંગાનીવ સર્વશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય. જેવી રીતે પેલો કાચબો પોતાની સ્વતંત્રતાથી બધા અંગોને સંકેલે તેવી રીતે જ્યારે આ જ્ઞાની પુરુષ પોતાના બધા અંગોને અર્થાત પોતાની ઇન્દ્રિયોને અંતઃકરણને સ્વતંત્રતાથી સંકેલી શકે તેને સભાનતા છે. એ ઊંઘી નથી ગયો, એ અત્યંત જાગ્રત છે. તો અત્યંત જાગ્રત હોવાની સ્થિતિ અને અત્યંત ઊંઘવાની સ્થિતિ આમ બહારથી સરખી દેખાય. એમાં પણ જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ એની કોઈ પ્રવૃત્તિ નથી. એ દ્રષ્ટિએ એમ લાગે કે આ વર્ણન તમે જે કર્યું એ તો કોઈ જ્ઞાની પુરુષોમાં લાગુ પડે છે. એટલે કે છે કરણ અભાવે બી પૂર્ણાનંદ ભાનવત, જેને પોતાના પૂર્ણાનંદ સ્વરૂપની સભાનતા છે. મુક્તાત્મન સકાશાત, મુક્તાત્મા છે અર્થાત જે મુક્ત પુરુષ છે એની તુલનામાં સુષુપ્તાત્મના વૈષમ્યમાં. તો જે સુષુપ્ત પરમા સુષુપ્ત આત્મા છે તે અને જે જાગ્રત આત્મા છે જ્ઞાની આત્મા છે એ બંનેમાં આકાશ જમીનનો તફાવત છે. તો શું તફાવત છે? માયા સમાચ્છાદનાત. આ માયાથી સારી રીતે આચ્છાદિત થવાના કારણે ઊંઘે છે. એ તો બધા જ ઊંઘે છે, જગતથી ઊંઘે છે અને પોતાનાથી ઊંઘે છે. જરા જ્ઞાની પુરુષ માયાથી આચ્છાદિત નથી, ત્યારે જ્ઞાનનો પ્રકાશ છે. યથા દીપો નિવાસસ્ત નૈંગતે સોમા સ્મૃતા યોગિન યથા ચિત્તસ્ય યુંજતો યોગમાત્મન. તો જેવી રીતે કોઈ વાયુ વગરના સ્થળની અંદર એક દીવાની જ્યોત કેવી સ્થિર હોય તેવી રીતે આ જ્ઞાની પુરુષ અંતર એ પ્રકારનું સ્થિર છે, અર્થાત પ્રકાશમય છે, જ્ઞાનમય છે. એટલે મહાન અંતર છે બેની અવસ્થામાં. એ બંને ભેદ દેખાડવા માટે અહીંયા ગ્રંથકાર કહે છે કે માયા સમાચ્છાદનાત, માયાથી સારી રીતે આચ્છાદિત થવાના કારણે એના અંતઃકરણ અને જ્ઞાનેન્દ્રિયો સંકેલી લેવામાં આવી છે. અંતેથી એનું કોઈ પ્રકારનું ભાન નથી, એનું જગતનું પણ ભાન નથી અને પોતાનું પણ ભાન નથી. તો એક પાદ નોંધ છે એ જ પાન પર સુષુપ્તિ સમાદ્યો મનોલય અવિશેષે ભી મહદસ્તિ ઉભયોર ભેદ તમસલીનત્વાત મુક્તિ હેતુત્વાભાવાચ ઇત્યાદિ મંડલ બ્રાહ્મણોપનિષદ અત્રે અનુસંધેયા. મંડલ બ્રાહ્મણોપનિષદ છે, એમાં વાક્ય કહેવામાં આવ્યો યાજ્ઞવલ્ક્ય ઋષિ અને સૂર્ય દેવતા વચ્ચેનો સંવાદ છે. તો યાજ્ઞવલ્ક્ય ઋષિના ગુરુજી સૂર્ય હતા. સૂર્ય દેવતા પાસે જાય છે અને ત્યાં આગળ જ્ઞાન મળે પ્રાર્થના કરે છે. અને ત્યારે આ જે મંડલ બ્રાહ્મણોપનિષદ છે એનો ઉપદેશ અમને કરવામાં આવે છે.
એના અંતર્ગત આ વાક્ય છે. સુષુપ્તિ સમાદ્યો મનોલય વિશેષેપી. સુષુપ્તિમાં અને સમાધિમાં બંનેમાં આ મનનો લય તો થઈ જ જાય છે. અર્થાત ચિત્તવૃત્તિ નિરોધ યોગ ચિત્તવૃત્તિ નિરોધ. હવે ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય છે એટલે કે ચિત્તવૃત્તિ ઉઠતી નથી. સુષુપ્તિમાં પણ ચિત્તની વૃત્તિ ઉઠતી નથી કે સમાધિમાં ચિત્તની વૃત્તિ ઉઠતી નથી. આ મનોલય અવિશેષે બી. તેથી મનનો લય થવો એ દ્રષ્ટિએ બંનેમાં સમાનતા કહેવાય. મહદસ્તિ ઉભયો ભેદ. પરંતુ આ બંને વચ્ચે એક મહાન ભેદ છે, મહાન તફાવત છે. સુષુપ્તિમાં શું છે? તમસલીયત્વાત મુક્ત હેતુત્વ ભાવાત છે. તો સુષુપ્તિની અંદર તો આ મન એ તમસ અર્થાત અજ્ઞાનમાં લીન થઈ ગયું છે, માટે એ અવસ્થા મુક્તિનું હેતુ નથી બનતી. બાકી આપણું સમગ્ર વ્યક્તિત્વ લીન થઈ જાય તો આત્મા એક અદ્વૈત રહી જાય અને તેથી મુક્તિમાં આવી જાય પણ નહીં. ત્યાં આગળ અજ્ઞાનનું આવરણ હોવાને કારણે આ સુષુપ્ત અવસ્થા મોક્ષનું કારણ બનતી નથી ઇત્યાદિ. આ પ્રકારે સમાધિ અને સુષુપ્તિનો જે મહાન ભેદ છે એ આ ઉપનિષદમાં કહેવામાં આવ્યો. એ ભેદ અહીંયા ગ્રંથકાર પણ માયા સમાચ્છાદનાત, માયાથી માયા અર્થાત અજ્ઞાનથી સારી રીતે આચ્છાદિત થવાના કારણે આ પુમાણ અર્થાત આત્માને સુષુપ્ત કહેવામાં આવે છે. એને પ્રબુદ્ધ નહીં કહેવામાં આવતું. પ્રબુદ્ધ અર્થાત જે પોતાના સ્વરૂપમાં જાગૃત છે. એ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે, જે પહેલા શ્લોકમાં કહેવામાં આવ્યું કે જ્યારે જાગૃત થાય અવિદ્યા નિદ્રામાંથી ત્યારે પોતાના અદ્વિતીય આત્માને સાક્ષાત કરે એ પ્રબુદ્ધ અવસ્થા છે. એ પ્રબુદ્ધ અને સુષુપ્ત બહારથી સરખા દેખાય પણ અંદરથી મહાન ભેદ છે. એ ભેદ બતાવવામાં આવ્યો. પછી પાદનો આગળ કહે છે સાંખ્ય મતે સુષુપ્ત અવસ્થા દ્વિવિધા. સાંખ્ય શાસ્ત્રના મત પ્રમાણે સુષુપ્ત અવસ્થા છે એના પણ બે ભાગ કરેલો. અર્ધલય સમગ્ર લય ભેદાત. જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ વચ્ચે બે પ્રકારની અર્ધલય અને સમગ્ર લય. એક એવી સુષુપ્તિ જેમાં અડધો લય થાય છે અને બીજી સુષુપ્તિમાં સમગ્ર લય થાય છે. અર્ધલય વિષયાકાર, પછી સ્વપ્નથી જુદું. સ્વપ્નમાં વિષયાકાર વૃત્તિ હોય છે, અર્ધલયમાં વિષયાકાર વૃત્તિ ના હોય. કિંતુ સ્વગત સુખ દુઃખ મોહાકારા એવા. તો ત્યાં આ અર્ધલયની અંદર કોઈ વિષયનું ભાન નથી હોતું. પોતાનું ભાન હોય, સુખનું દુઃખનું મોહનું, આમ સત્વ રજસ્તમ એવું ભાન હોય. પોતે સુખી છે, દુઃખી છે, મૂળ છે એ પ્રકારનું ભાન નહીં ગયું હોય એને એ લોકો અર્ધલય કહે છે. સમગ્ર લય તો બુદ્ધે વૃત્તિ સામાન્ય ભાવ. જ્યારે સમગ્ર લય એટલે કોઈ પણ પ્રકારની વૃત્તિ ત્યાં ન હોય જેને આપણે સુષુપ્તિ ગાઢ નિદ્રા કહીએ છીએ. મરણ આદિ જે મરણ આદિ મરણમાં મૂર્છા વગેરેની અંદર કોઈ પ્રકારની વૃત્તિ નથી હોતી એ રીતે સુષુપ્તિમાં સમગ્ર લઈ જાય છે. એને એ પ્રકારે એવો ભેદ લોકોએ કર્યો. માત્ર આપણી જાણ માટે છે. વેદાંત મતે તો સમગ્ર લય જીવ પરમાત્માના ઐક્યમાં આપનોતી. વેદાંતની શું કહે છે કે સમગ્ર લય થાય અર્થાત ગાઢ નિદ્રા પ્રાપ્ત થઈએ. કોઈ પ્રકારની સભાનતા જ્યારે ના હોય ત્યારે આ જીવાત્મા પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે. અર્થાત દરરોજ હરે હા બ્રહ્મ ગમયતી. આ ઉદાહરણ આવ્યું છે આપણે રોજ બ્રહ્મલોકમાં લઈ જાય છે, બ્રહ્મલોક બનાવી દે છે. તથા જ શ્રુતિ શા પ્રતિ આપ કહો છો કે સુશ્રુતિમાં આ જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત થાય છે એ શા પ્રતિ કહો છો? તો છાંદોગ્ય ઉપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું યત્ર એતત પુરુષ સ્વપિતિ નામ. ત્યાં ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને કહે છે કે શ્વેતકેતુ આ માં જયારે ઊંઘે છે એમ જયારે કહેવાય સ્વપિતિ. સ્વપિતિ સુવે છે એમ જયારે કહેવાય ત્યારે ઊંઘવાનું નામ બોલે સ્વપિતિ. સદા સૌમ્યતા સંપન્નો ભવતી. ટૂંકમાં માણસ ઊંઘી ગયો છે એમ કહેવાય ત્યારે શું થતું હોય છે? તથા સતા સંપન્ન ભવતી. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, ત્યારે આ જીવાત્મા સત અર્થાત બ્રહ્મને પ્રાપ્ત થાય છે. આપણે જયારે કે સુઈ ગયો છે ત્યારે કેવું ખરેખર શું થયું છે? એ બ્રહ્મને પ્રાપ્ત થયો છે.
પછી સ્વપીતિ એનું આવી જાતનું નામ કહે છે, એની નિરુક્તિની પદ્ધતિ નામ આપે છે, એ ગુણ પ્રમાણે નામ આપે છે. સ્વમ અપિતો ભવતી તસ્માદેનમ સ્વપીતિ આચક્ષતે. સ્વપીતિ સ્વમ અપિતો ભવતી કોઈ વ્યાકરણ દ્રષ્ટિએ નથી, અને નિરુક્ત કહેવાય. એટલે કે જ્યારે બધા કોઈ નામ કે શબ્દમાં અક્ષરનું સામાન્ય હોય એને લઈને જ્યારે એ શબ્દને સમજાવે એક પ્રકાર છે. ઘણા લોકો આવી જાત જાતની પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને જાત જાતના અર્થ બધા કરતા હોય છે નામના. તો પણ ઉપનિષદમાં પણ આ પદ્ધતિ છે, વેદમાં પણ આ પદ્ધતિ છે. એટલે જે નિરુક્ત નામનો આખો શબ્દકોશ છે આ પ્રકારનો, ટૂંકમાં વૈદિક શબ્દો છે એનો આ પ્રકારનો અર્થ કરવામાં આવે. આ મંત્ર છે ને એની થોડી સમજ પછીના પાના પર છે. જો 126માં પાના પર પણ જ્યાં પાદનો એક છે ને ત્યાં આગળ આ મંત્ર સમજાવે છે. કારણ કે સદા સૌમ્ય તદા સંપન્ન ભવતી ઇત્યાદિ. તો કે યસ્મિન કાળે અસ્ય સ્વદેત નામ ભવતી. જે સમયે આ મનુષ્ય સૂઈ ગયો છે એ પ્રકારની સંજ્ઞાને પ્રાપ્ત થાય. એને જોયું લાગે ઊંઘે છે, સૂઈ ગયો છે. સ્વપેદી સંસ્કૃતમાં કહીએ તો એટલે આપણે બહારથી ખબર પડે કે આ સૂઈ ગયો છે. કશું ઢોલ વગાડો ગમે તો અસર થતી નથી. આટલા બધા અહીંયા આગળ પેલા બોમ્બ ફૂટે છે, પેલા શું કહેવાય દારૂખાનું ફૂટે છે, કશી અસર નથી. આપણા ખેરાત ઊંઘી ના શકે. ઘણા લોકોને કંઈ ચિંતા નથી હોતી, જે ફૂટવું હોય તો ફૂટે, છતાં આનંદથી સૂતો. ત્યારે કે આ સૂતો છે, ખરેખર સૂતો છે. અત્યારે તો આ પ્રકારે એટલે આપણે કહે સૂતો છે જયારે કહીએ ત્યારે શું થતું હોય છે? યસ્મિન કાળે છે. ઘણા લોકો બહુ નસીબદાર હોય છે સુવાની બાબતમાં. ગમે તે સમયે ગમે તે સ્થળે ઘણા ડૉક્ટરોએ પણ આ કળા હસ્તગત કરી હોય. કોઈ પણ સમયે સવારે ક્લાસ 8:30 પૂરો થયો, 9 વાગ્યા જાઓ એટલે અડધા કલાકમાં માણસ ઊંઘી જાય. બસ કંઈ 15 નસ્કોરો બોલાય દો એટલે બધું બરોબર થઈ જાય. ભલે પછી 10 કલાક જાગ્યો હોય પણ આટલી વાર સુઈ જાય એટલે બધું પાછું તાજો થઈ જાય. સ્વમ અપિતો ભવતો સ્વપીતિ એમ કહેવાય કે એ ઊંઘે છે. સ્વપીતિ ના ભવતી. તો માણસ જયારે ઊંઘે છે એ પ્રકારના સંજ્ઞાને નામને પ્રાપ્ત થાય ત્યારે તદા સતા સૌમ્ય તદા સંપન્ન ભવતી. એ સતને પ્રાપ્ત થાય છે. સત શબ્દ વાચ્યા પ્રકૃતયા દેવતયા સંગત એકીભૂત ભવતી કરતા. આ સત શબ્દ તો છાંદોગ્ય ઉપનિષદ 6ઠ્ઠા અધ્યાયમાં બ્રહ્મ માટે જ વપરાયો છે. અને સા દેવતા ઈક્ષદ એને દેવતા કહેવામાં આવ્યું કારણ કે સ્વયં પ્રકાશ છે. સત શબ્દ વાચ્યા પ્રકૃતયા દેવતયા સહ. તો જે ત્યાં ચર્ચાનો વિષય છે એ સત સ્વરૂપે પરમાત્મા સ્વયં પ્રકાશ છે, એની સાથે સંગત એકીભૂત ભવતી. ત્યારે આ જીવાત્મા સુષુપ્તિમાં એ સત સાથે બ્રહ્મ સાથે પરમાત્મા સાથે એક થઈ જાય છે. એક છે જ ખરેખર, પરંતુ આ દેહની અંદર ઉપાધિમાં અહંભાવના કારણે એ પોતાને અલ્પ કે મર્યાદિત માને છે અને તેથી સત કે બ્રહ્મ સાથે એક હોવા છતાં પોતાને ભિન્ન માને છે. એનું બ્રહ્મથી ભિન્ન છે માન્યતા છે, ભ્રમ છે. પણ જાગ્રતમાં અને સ્વપ્નમાં ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે આ પ્રકારનો ભ્રમ ત્યાં જળવાઈ રહે છે. સુષુપ્તિમાં એવો અહંભાવ નથી, એટલા માટે ભ્રમ નથી. એટલે કહેવાય કે ત્યારે ટૂંકમાં આ ભ્રમ જેને ઈશ્વરથી કે બ્રહ્મથી જુદો પાડવાનું કારણ છે એ પણ ત્યાં રહેતો નથી. એટલે કહે છે કે સંગત એવદયા સંગત એના સંગને કારણે એકીભૂત ભવતી. એના સંગને કારણે સાથે એક બની જાય છે. અતએવ મન આદિ સંસર્ગિતમ જીવરૂપમ પરિત્યજ્ય સ્વમ આત્માનમેવ અપિગતો ભવતી સ્વપેદી ત્યાં ચક્ષતે. સ્વ અપેદી એમ કરીને સ્વપેદી કહ્યું. અતએવ મન આદિ સંસર્ગિતમ જીવરૂપમ પરિત્યજ્ય. તેથી જાગ્રતમાં અને સ્વપ્નમાં મન વગેરે ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે જે પોતાને જીવ માનતો હતો એ માન્યતા માટે હવે કોઈ કારણ ન રહેવાથી સ્વમ આત્માને અપિગતો ભવતીથી એ પોતાના આત્માને જ પ્રાપ્ત થાય છે અને માટે એને સ્વપેદી કહેવામાં આવે છે. એટલે 124 પાના પર આ પાદમાં કહેવામાં કે વેદાંતના અભિપ્રાય છે
સાંખ્યનો ભલે અભિપ્રાય છે, પણ વેદાંત શું કહે છે? ઉપનિષદ કહે છે કે સુષુપ્તિમાં આ જીવાત્મા બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. એટલે ઐક્ય તો છે જ, પરંતુ ઉપાધિમાં અહમભાવને કારણે જે ભેદનો ભ્રમ ઉત્પન્ન થયો છે એ ભ્રમ પણ ત્યાં ન હોવાના કારણે એ પોતાના મૂળ સ્વરૂપમાં મળી જાય છે. આ બધું આપણી સામાન્ય જાણ માટે છે, કારણ કે આ શ્લોક સાથે સંબંધિત વસ્તુ નથી. અચ્છા, આ જે વસ્તુ કહેવામાં આવી એ તો આમાં પેલું સુષુપ્તિની વાત કરવામાં આવી, અને ટીકાકારે કહ્યું કે પૂર્ણ આનંદ એની સભાનતા ધરાવનાર જ્ઞાની પુરુષ અને સુષુપ્ત આવે જે મહાન ભેદ છે, એટલે ભેદ કહેનારે આ વાક્ય કહ્યું. જોડે જોડે પછી સુષુપ્તિ વિશે સાંખ્ય લોકોની અને વેદાંતની શું માન્ય સમજ છે એ કહેવામાં આવ્યું. તો હવે ટીકા પર આપણે આગળ જઈએ તો માયા સમાચ્છાદનાદિ, તો આ માયાથી સારી રીતે આચ્છાદિત થયો છે, સમજાય? માયા આત્મવિદ્યા સમાચ્છાદનાત આવરણાત સન્માત્ર સંબંધ. માયાનો અર્થ અવિદ્યા, કઈ આત્માનું અજ્ઞાન, એ આત્માના અજ્ઞાનથી અવિદ્યાથી સમાચ્છા સારી રીતે આચ્છાદિત થયો છે. આમ તો જાગ્રત સ્વપ્નમાં પણ આચ્છાદિત થયેલો જ છે. જાગ્રત સ્વપ્નની અંદર પણ અજ્ઞાનથી આચ્છાદિત છે જ, પણ ત્યાં વિક્ષેપ હોય છે. તો આ અવિદ્યા કે માયાના બે અંશ કહેવામાં આવ્યા, આવરણ અને વિક્ષેપ. જાગ્રત સ્વપ્નની અંદર આવરણ વિક્ષેપ પણ હોય છે, આવરણ ઉપરાંત વિક્ષેપ પણ છે. એટલે કે હું મારી જાતને જાણતો તો નથી, જો મારા વિશે ભ્રમ સેવી રહ્યો છું. જેમ રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં આપણે રજ્જુ ન જાણતા હોઈએ કે રજ્જુ છે, એને કહેવાય આવરણ, અને ત્યાં આગળ ભ્રમ સેવતા હોઈએ કે આ સર્પ છે, એને કહેવાય વિક્ષેપ. તો જાગ્રત ને સ્વપ્નમાં આવરણ ઉપરાંત વિક્ષેપ હોય છે. અર્થાત જાગ્રત સ્વપ્નમાં પણ હું મારા સ્વરૂપથી તો અજ્ઞાત જ છું, મારી જાત વિશે, પરંતુ ભ્રમ સેવું છે કે હું જીવાત્મા છું, પુરુષ છું, સ્ત્રી છું, સુખી દુઃખી વગેરે. સુષુપ્તિની અંદર આ વિક્ષેપ રહેતો નથી, માત્ર આવરણ જ છે. અને તેથી સમાચ્છાદનાત સારી આચ્છાદિત થઈ ગયો. સન્માત્ર જાગ્રતમાં સ્વપ્નમાં સત ચિત્ત બંનેમાં સ્વરૂપ છે, સુષુપ્તિમાં માત્ર સત રહી ગયું, ચિત્ત પણ આચ્છાદિત થઈ ગયું માયાથી. આવું બને ખરું? સ્ફુટમ અપ્રકાશમાનસ્ય સ્વરૂપતઃ સ્વત્વે દૃષ્ટાંતમાં. ભાઈ વસ્તુ સ્વયં પ્રકાશ હોય, પ્રકાશ એનો સ્વભાવ છે, તે હંમેશા સ્પષ્ટ જ હોય. જે પ્રકાશ એવો પદાર્થ હોય એ પ્રકાશ હોવા છતાં પણ આપણને સ્પષ્ટ ભાન ના દે એવું કે બનતું હશે? વસ્તુ પ્રકાશથી હોય અને છતાં પણ સ્પષ્ટ ભાન ના થાય એવું કેવું બને? તો સ્ફુટમ અપ્રકાશમાનસ્ય સ્વરૂપતઃ સત્વે, જે સ્પષ્ટ રીતે પ્રકાશમાન થતો નથી પણ છે ખરો, હોવા છતાં પણ સ્પષ્ટતયા પ્રકાશમાન થતો નથી, એ સમજાવવા માટે દૃષ્ટાંતમાં ગ્રંથકારે દૃષ્ટાંત આપ્યું. રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ ઇતિ. રાહુણા સંહિકેન ગ્રસ્તૌ ગૃહિતૌ યૌ દિવાકરેન્દુ સૂર્યચંદ્રૌ તત્સદૃશ તત્સમાનસ્સન સુષુપ્ત અભૂદિતિ સંબંધ. રાહુ એટલે કોણ? સંહિકેન, સિંહિકાનો પુત્ર. સંહિકેય સંહિકેય સિંહિકાનો પુત્ર. રાહુ ને કેતુ આ સિંહિકા નામની રાક્ષસીના પુત્ર હતા. આ સિંહિકા કોણ હતી ખબર છે? આને પ્રહલાદની ફોઈ હતી. તો હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ અને સિંહિકા આ ત્રણ સંતાનો હતા. વિરોચન ને પ્રહલાદના અને હિરણ્યકશિપુના પિતાનું નામ વિરોચન. એ વિરોચનના ત્રણ સંતાનો હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, સિંહિકા. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ. આ સિંહિકા હિરણ્યકશિપુની બહેન થાય. એ સિંહિકાના બે પુત્રો રાહુ અને કેતુ. આ આપણી જાણ માટે છે. પણ સંહિકે એવું કહ્યું ને, રાહુ એટલે કોણ પાછો?
બીજો કોઈ રાહુ હશે? પણ આપણે એવું છે ને, પુરાણોમાં એક રાહુ નામ બીજું મળે પાછું. કયો રાહુ છે? સિંહિકાનો પુત્ર રાહુ. આપણે એટલા અષ્ટાદશ પુરાણો ઉપપુરાણોમાં લાખો શ્લોકો હોવાને કારણે બીજી કોઈ જગ્યાએ રાહુ મળે તમને? રાહુ નામનો બીજો કોઈ હોઈ શકે? તેથી કયા રાહુનો અહીંયા નિર્દેશ, કયા રાહુનો અહીંયા આગળ વાત કરવામાં આવી છે? તો કે સિંહિકાનો પુત્ર રાહુ છે. એને બહુ વેર છે સૂર્ય ચંદ્ર સાથે, કારણ કે અમે ચાડી ખાધી. આ રાહુ જે છે એ તો પેલા દેવતાઓની પંગતમાં બેસી ગયો. ભગવાને જ્યારે મોહિનું રૂપ ધારણ કર્યું અને પછી ધીમે રહીને પેલા રાક્ષસો પાસેથી અમૃતનો પેલો જે કળશ છે એ લઈ લીધો. એ જાતનું વચન આપે ને કે બધાને હું વહેંચીશ, બધાને સરખે ભાગે આવશે. કારણ કે પહેલા તો ભાગી જ ગયા. જો ક્ષીર સમુદ્રના મંથનના પરિણામે અમૃતનો કળશ પ્રાપ્ત થયો એટલે સીધા રાક્ષસો લઈને ભાગી જ ગયા. દેવતાના હાથમાં આવાજ ના થાય ને, એ લોકોનો ભય હતો જ પહેલેથી. એ લોકોનો ભય હતો. વિષ્ણુ ભગવાને જ્યારે કહ્યું દેવતાઓને કે તમે લોકો રાક્ષસો સાથે ભાગીદારી કરો, કારણ કે તમે તો બહુ ક્ષીણ થઈ ગયા છે, માટે તમે લોકો તો સમુદ્ર મંથન નહીં કરી શકો, પેલા બહુ બળવાન છે, માટે એમની તમે સહાય રહો. પણ એ તો આવશે તો લઈ જ, એ ચિંતા તમે, એ હું કરીશ. પહેલેથી ઇન્દ્રએ શંકા વ્યક્ત કરેલી કે પેલા અમને આપશે જ નહીં, તો ભગવાન કે એ હું કામ કરીશ. તેથી ભગવાન આવે તો મોહિન રૂપ ધારણ કરીને પેલા પાસે ધીમે ધીમે સમજાવી પટાવીને પેલો અમૃત કળશ લઈ લીધો. એટલે કોઈ બધા લોકો પંક્તિમાં બેસી જાઓ, દેવતાઓની પંક્તિ, રાક્ષસોની પંક્તિ, અસુરોની પંક્તિ, અને પછી વહેંચવા માંડ્યું. પેલા અસુરો અક્કલ, પણ આ એક અસુર હતો એ બહુ ચાલાક હતો. એ જાણી ગયો કે આ તો દેવતાઓને બધું આપી દે, આપણા સાથે આવશે જ નહીં. એટલે ધીમે રહીને દેવતાનું રૂપ લઈને એની પંગતમાં બેસી ગયો. અને તેથી એને ભાગે અમૃત આવ્યું, પી જ ગયો સીધો. ત્યારે ચાડી કરી ભગવાનની આંખોએ, સૂર્યચંદ્ર ભગવાનની આંખો છે ને, એમણે ચાડી કરી ભગવાન કે આ રાક્ષસ છે. એ તરત ચક્રથી એનો મસ્તક છેદવામાં આવ્યું. એટલે પણ નીચે ગયું નહીં પેલું અમૃત, ગયું કે ના ગયું, પણ ટૂંકમાં બંને અમર થઈ ગયા. એટલે રાહુ ને કેતુ બંને, પણ રાહુ એટલે માત્ર મસ્તક, કેતુ એટલે માત્ર ધડ, આવું રહી ગયું. ત્યારથી પછી એને ખુન્નસ છે, કારણ કે આ બે જણા એની ફરિયાદ ચાડી ખાધી ને, એટલે જ્યારે જ્યારે તક મળે ત્યારે રાહુ પછી ગળી જ જાય. એટલે સૂર્યને ગળી જાય એટલે સૂર્યગ્રહણ, ચંદ્રને ગળી જાય ચંદ્રગ્રહણ. એ રાહુની વાત છે. સિંહિકાનો પુત્ર રાહુ જે અસુર છે અને જેનું આ મસ્તક છેદવામાં આવ્યું એ રાહુ. રાહુણા સૈમિકેન ગ્રસ્તો ગૃહીદૌ. ટૂંકમાં જ્યારે ગળી જાય રાહુ, સિંહિકાનો પુત્ર. એવું દિવાકરેન્દુ દ્વિવચન છે. દિવાકર એટલે સૂર્ય, ઇન્દુ એટલે ચંદ્ર. તો સૂર્યચંદ્ર જેના રાહુ ગળી ગયો છે. તત્સદૃશ. આ તમે કહ્યું સ્વામી શું જમના જમાનાની વાત કરો છો? હજી તમે આવું માનો છો કે રાહુ નામનો ગ્રહ આવે છે અને ગળી જાય છે? સ્વામી કંઈ એવું નથી હોતું, આ તો ખાલી પડછાયા પડે છે એટલે દેખાતું નથી. પૃથ્વી વચમાં આવી જાય અને એટલા માટે ના દેખાય. હવે ચંદ્ર વચમાં આવે તો પણ ના દેખાય. પૃથ્વી પેલા સૂર્ય અને ચંદ્રની વચમાં પૃથ્વી આવી જાય તો સૂર્યપ્રકાશ ચંદ્ર પર ના પડે એટલે ચંદ્ર ના દેખાય. સ્વામીજી હવે રાહુ ક્યાં આવ્યો? એટલે બી પાદનોદમાં કહે છે યમ ચ કલ્પના આધ્યાત્મિક તત્વભૂમિકામ આધારીકૃત્ય જ્ઞાનભી પરિકલ્પિતા યદિ જ્ઞેયમ. શંકરાચાર્ય મહારાજજી કહે છે સાચું નથી એવું થયું? એવું તો બની જ ના શકે. એટલે કહે છે યમ ચ કલ્પના, આ કલ્પના છે કે રાહુ નામનો કોઈ ગ્રહ છે. છાયાગ્રહ કે જ્યોતિષમાં પણ એને છાયાગ્રહ કહેવામાં આવે. એ કોઈ હસ્તી નથી. રાહુ નામની કોઈ હસ્તી નથી. ખરેખર રાહુ ને કેતુને એટલા બદનામ કરવામાં આવે એ તો જાણે કે કોઈ નક્કર હસ્તી હોય એવી રીતે આપણે ગળી જતા હોય, પણ ખરેખર છાયાગ્રહ છે. એટલે આ બીજા બધા 7 ગ્રહો ખરા, પણ રાહુ કેતુ નામનો કોઈ ત્યાં દેખાતા નહીં કે જો રાહુ પ્રકાશ અને કેતુ પ્રકાશ. આપણે ચંદ્ર દેખાય, સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, મંગળ દેખાય, બુધ દેખાય, બૃહસ્પતિ દેખાય, શુક્ર દેખાય, શનિ પણ દેખાય. પણ રાહુ કેતુ કોઈ દોડા તારાઓ કોઈ જોયા છે? કોઈ ગ્રહો નથી. રાહુ કેતુ કોઈ હસ્તી નથી. તો આ શંકરાચાર્ય શું વાત કરે છે? ખોટી વાત કરે તો કે નહીં એવું નહીં. યમ ચ કલ્પના આધ્યાત્મિક તત્વભૂમિકામ આધારીકૃત્ય જ્ઞાનભી પરિકલ્પિતા. જ્ઞાની મહાપુરુષે આ કલ્પના છે એ કરેલી છે.
આધ્યાત્મિક તત્વ ભૂમિકા આધારીકૃત્ય, આધ્યાત્મિક તત્વ જે છે એ ભૂમિકાનો આધાર લઈને એ સમજાવવા માટે જ્ઞાની પુરુષે કલ્પના કરેલી છે. એથી જ્ઞેમ ન અતઃ અસંગત તત્વ શંકાવકાશ માટે શંકરાચાર્ય મહારાજ કહે છે એ અસંગત છે, બુદ્ધિગમ્ય નથી એવી શંકા ન કરવી જોઈએ, કારણ કે આ તો માત્ર આ સમજાવવા માટે કરેલી કલ્પના છે. ટીકા કરે સૂર્યચંદ્ર તત્સદૃશ, આ દ્રષ્ટાંત છે. આ તો જેમ રાહુએ જે ગળી જવામાં આવ્યા છે એ સૂર્યચંદ્ર હોવા છતાં એટલે પ્રકાશ છતાં એમનો પ્રકાશ જે છે એ રાહુએ ઢંકાઈ ગયો, આચ્છાદિત થઈ ગયો, અવરુદ્ધ થઈ ગયો, અને એ પ્રકાશ થવા છતાં પણ એ પ્રકાશનો આપણને અનુભવ થતો નથી. બસ એ દૃષ્ટાંત. તે રીતે આત્મા પ્રકાશ થવા છતાં પણ અજ્ઞાન કે માયા રૂપી રાહુએ જાણે ગળાઈ ગયો હોવાને કારણે, ગળી જવામાં આવ્યા હોવાને કારણે પ્રકાશ થવા છતાં પણ એના પ્રકાશનો અનુભવ થતો નથી. તત્સદૃશ તત્સમાન સન સુષુપ્ત અભૂત, અને તો એ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. આત્મા સૂઈ ગયો. યથા રાહુણા ગ્રસ્ત દિવાકર ચંદ્રો વા સ્ફુટમ ન પ્રકાશતે, જેવી રીતે રાહુ જ્યારે ગળી જાય ત્યારે સૂર્ય કે ચંદ્ર સ્પષ્ટતયા પ્રકાશતા નથી. એતાવતા દિવાકરસ્ય ચંદ્રોસવા ન સત્વમ, આપણે જ્યારે ગ્રહણ જોઈએ અને આખું ખગ્રાસ ગ્રહણ હોય, આખો આખો ગળી જવામાં આવ્યો હોય તો પણ કોઈ એમ નથી કહેતું કે સૂર્ય નથી કે ચંદ્ર નથી. ટૂંકમાં રાહુ વડે સૂર્ય જ્યારે આચ્છાદિત થઈ ગયો ત્યારે પણ, કે માની લો કે રાહુ સૂર્ય ગળી ગયો ત્યારે પણ કોઈ એમ નહીં કહેતું કે સૂર્ય નથી. સૂર્યના હોવા માટે કોઈને શંકા નથી, ચંદ્રના હોવા માટે શંકા નથી, અને તેથી ભલે સૂર્યના પ્રકાશ તો હોય કે ચંદ્રના પ્રકાશ તો પણ એ નથી એમ ના કહેવાય. તેથી કોઈ પ્રકાશમાન પદાર્થ ન પ્રકાશતો હોય માટે એ નથી એ પ્રકારનો નિર્ણય કરવો યોગ્ય નથી. તદ્વત કર્ણાનામ ઉપસંહારાત માયા અવૃતત્વાચ સુષુપ્ત સ્ફુરમાત્મા ન ભાસતે ઇત્યેતાવતા આત્મન ન સત્વમિત્યર્થ. તેવી રીતે કર્ણાનામ ઉપસંહારાત, તો આવી રીતે જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણનો ઉપસંહાર થઈ ગયો, એમને સંકેલી લેવામાં આવી. માયા અવૃતત્વાચ, આ બંને વસ્તુ છે. એવું છે ને, જાગ્રતમાં પણ માયાનું આચ્છાદન તો છે, સ્વપ્નમાં પણ માયાનું આચ્છાદન છે, બધા કરણનો ઉપસંહાર નથી. જાગ્રત સ્વપ્નમાં ઇન્દ્રિયો કે મનનો ઉપસંહાર નથી, માયાનું આચ્છાદન હોવા છતાં. ત્યારે સુષુપ્તિમાં માયાનું આચ્છાદન છે, અને જોડે જ્ઞાનેન્દ્રિયો અંતઃ ઉપસંહાર છે, સંકેત દેવામાં આવ્યા છે. સુષુપ્ત સુરમ આત્માને ભાસતે, નિટાદ માટે સુષુપ્તિમાં આત્મા સ્પષ્ટતયા ભાસતો નથી, અને તેથી આપણે ત્યાં કોઈ ભાન નથી હોતું. એતાવતા આત્મન સત્વમ, એટલા માટે જ ભાસતો નથી. સ્પષ્ટતયા ભાસતો ન હોવાના કારણે આત્મા નથી એવો નિર્ણય ના કરી શકાય. તો આ શૂન્યવાદી એમ કહે છે કે સુષુપ્તિમાં આત્મા જો હોય ત્યાં જો ચૈતન્ય હોય તો ચૈતન્ય સ્વયં પ્રકાશ હોવાના કારણે ભાસવો જ જોઈએ, પરંતુ એ સ્વયં પ્રકાશ ચૈતન્ય પણ સુષુપ્તિમાં ભાસતો નથી, માટે નથી. એટલા માટે એ દૃષ્ટાંત આપવામાં આવ્યું કે વસ્તુ ભાસતી હોય છતાં પણ એના પ્રકાશનો અનુભવ ન થાય, એટલા માટે એ નથી એવો નિયમ નથી. જેમ કે રાહુ વડે ગ્રસ્ત થયેલા સૂર્યચંદ્ર, અંતે રીતે સુષુપ્તિમાં પણ આત્મા માયાથી આચ્છાદિત થયો, તદુપરાંત આ જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણનો ઉપસંહાર થયો, એને કારણે હવે એને સ્પષ્ટ ભાષિત કરે એવું કોઈ વસ્તુ રહી નથી. એટલા માટે વિશેષ જ્ઞાન નથી, સ્પષ્ટ ના બદલે વિશેષ જ્ઞાન નથી. સામાન્ય જ્ઞાન છે, તો વિશેષ જ્ઞાન માટે આપણને અંતઃકરણને ઇન્દ્રિયો જોઈએ, સામાન્ય જ્ઞાન માટે ના જોઈએ.
સુષુપ્તિમાં વેદાંત લોકો એમ કહે કે સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. પ્રજ્ઞાન ઘન એવા, આ બધી વૃત્તિઓ જે છે એ બધાની વિશેષતા ચાલી ગઈ અને એટલા માટે એક પ્રકારની વૃત્તિ રહી ગઈ. જાગ્રતમાં આપણને આ ઘડો છે, આ વસ્ત્ર છે, આ ઓરડો છે, આ ટેબલ છે, એ પ્રકારે વિશેષતાનું જ્ઞાન હોય છે. જ્યારે સુષુપ્તિમાં આ પ્રકારનું વિશેષ જ્ઞાન નથી. સામાન્ય જ્ઞાન તો છે જ. તો આ જગતનું સામાન્ય જ્ઞાન છે, બધાનું પોતાનું સામાન્ય જ્ઞાન જેમ કહેવાય, પરંતુ એને વિશેષતા પ્રદાન કરનાર કે હું જીવાત્મા છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું સુખી છું, હું દુઃખી છું, હું આ સ્થળે છું, એ પ્રકારની વિશેષતા પ્રદાન કરનાર ઇન્દ્રિયોને અંતઃકરણ હોય તો પોતાના વિશેનું એ વિશેષતાનું જ્ઞાન થાય. પરંતુ ઇન્દ્રિયોને અંતઃકરણ ન હોવાના કારણે એ પ્રકારની વિશેષતાનું જ્ઞાન થાય. હું છું એટલું જ માત્ર રહી ગયું. ક્યાં છું, કેવો છું વગેરે કોઈ વિશેષતા નથી. જગતનું કોઈ વિશેષ જ્ઞાન નથી. એ પ્રકારનું વિશેષ જ્ઞાન નથી માટે હું નથી એમ ના કહેવાય. તે તાવતા આત્મના ન સત્વમ, એટલા માટે જ આત્મા સત છે, નથી એવો નિર્ણય તમે ના કરી શકો. ટૂંકમાં એ પ્રકારનો નિર્ણય કરવા માટે એમણે જે દલીલ કરી એ દલીલમાં આપણે એક અપવાદ આપી દીધો. દલીલ તૂટી ગઈ. કોઈ પણ દલીલ આપણે કરીએ એમાં આપણે અપવાદ બતાવી દઈએ તો પછી એ દલીલ પછી કામમાં ન લાગે. એ કહે છે કે જ્યારે અનુપલબ્ધિ પ્રમાણ બતાવ્યું કે આત્માની ઉપલબ્ધિ નથી, આત્માનો અનુભવ નથી, મને આત્મા નથી. વેદાંત જો આ સૂર્ય અનુભવ નથી, મને સૂર્ય નથી એમ ના કહેવાય. ચંદ્ર અનુભવ નથી, મને ચંદ્ર નથી એમ ના કહેવાય. અંતે રીતે આત્માનો સુષુપ્તિમાં અનુભવ નથી, મને આત્મા નથી એમ ના કહેવાય. આ તો એક વસ્તુ કહ્યું, નથી એમ ના કહેવાય, પણ છે એમ કહેવું જોઈએ, પણ કહેવું પડે પાછું. નથી એમ ના કહેવાય પણ છે એમ પણ કહેવું પડે. એટલે પેલો કહે છે નનો રાહુગ્રસ્તસ્ય સૂર્યસ્ય ચંદ્રમસો વા સૂર્યપ્રકાશ અભાવેપી ચક્ષુષા અવિશેષતઃ સર્વૈ ગ્રહણાત અસ્તિ સત્વમ. ભાઈ જો પાછો આપણા દ્રષ્ટાંતમાં વાંધા વચકા પાડે છે. પાછું આપણે દ્રષ્ટાંત આપ્યું, દ્રષ્ટાંત આપવાથી કશું સિદ્ધ ના થાય, એ દ્રષ્ટાંત સાથે સંમત થાય તો જ. પરંતુ એ દ્રષ્ટાંત સંમત ના થાય તો એ કહે છે રાહુગ્રસ્તસ્ય સૂર્યસ્ય ચંદ્રમસો વા. રાહુ જેને ગળી ગયો છે વા સૂર્ય કે ચંદ્રમાં નો સૂર્યપ્રકાશ અભાવે, ભલે સૂર્ય કે ચંદ્રનો સ્પષ્ટ પ્રકાશ નથી, વાત સાચી છે. ચક્ષુષા અવિશેષતઃ સર્વૈ ગ્રહણાત, પરંતુ લોકો બધા એને જુએ તો છે, એની વિશેષતા ખબર નથી સૂર્યની, પણ સામાન્યતા ખબર પડે છે. એટલે આ રાહુ શું કરે છે, સૂર્યની વિશેષતાને ગળી જાય છે, પ્રકાશમાનતાને ગળી જાય છે, પણ હવા પણ ગળી શકતો નથી. એ પણ એક બહુ ઉત્તમ દ્રષ્ટાંત છે કે રાહુ પ્રકાશમાનતાને ગળી જાય સૂર્યચંદ્રની, પરંતુ હવા પણ ગળી શકતો નથી. એટલા બધા લોકો જુએ છે કે છે. સૂર્યપ્રકાશ અભાવે બી ચક્ષુષા અવિશેષતઃ સર્વૈ ગ્રહણાત, પરંતુ ચક્ષુથી બધા લોકો જુએ છે કે સૂર્ય છે, ચંદ્ર છે, તેથી એના હવા પણ બધા અનુભવ થાય છે. એટલામાં તમારું દ્રષ્ટાંત વિષમ દ્રષ્ટાંત છે કે સૂર્યચંદ્ર તો અનુભવ થાય છે બધા લોકોને. એટલા બધા લોકો કહે કે સૂર્યચંદ્ર છે, ભલે એનો સ્પષ્ટ પ્રકાશ અનુભવ ના થાય, પરંતુ એના હવાનો અનુભવ થાય છે ચક્ષુથી. એટલે જાગ્રતમાં ચક્ષુ છે, એ દ્વારા આપણે કહી શકીએ કે સૂર્ય છે, ચંદ્ર છે. તમે કહો છો કે સુષુપ્તિમાં ચક્ષુ તો હતા જ નથી, તો કોણ કહેવાનું છે? ન તદ્વત આત્મના કેનચિત સત્વમ અનુભૂયતે. સુષુપ્તિની અંદર કોઈ પણ માણસ હું છું એવું કહેનારું છે નહીં. સુષુપ્તિમાં તમે કહો કે હું છું, કે હું પ્રકાશ તો નહીં પણ હું છું, એવું સુષુપ્તિમાં તમને સ્પષ્ટ અનુભવ થતો હોય તો બરાબર છે, એવું તો થતું નથી.
તો જો હવે આપણે દ્રષ્ટાંત આપ્યું સૂર્ય ચંદ્રના ગ્રહણનું, એ દ્રષ્ટાંતમાં આ પ્રકારનો થોડોક વાંધો ઉઠાવવામાં આવ્યો કે તમારું દ્રષ્ટાંત બધા અંશે લાગુ નથી પડતું. સૂર્ય ચંદ્રનું ગ્રહણ થાય ત્યારે એમના પ્રકાશનો પણ અનુભવ ના થતો હોય, પરંતુ આંખોથી આપણે એમને જોતા હોવાના કારણે એ છે એવો અનુભવ થાય જ છે. પણ સુષુપ્તિમાં તો ઊંચું એવો પણ અનુભવ નથી. ન તદ્ આત્મન કેનચિત સત્વમ અનુભૂયતે. ને સુષુપ્તિમાં તો કોઈ પણ વડે આત્માનો એવો સામાન્ય અનુભવ પણ નથી. એટલે સૂર્યચંદ્રનો વિશેષ અનુભવ નથી, સામાન્ય અનુભવ છે. આત્માનો તો એવો સામાન્ય અનુભવ પણ નથી. એ આશંક્ય, એવી આશંકા કરીને સુષુપ્તો આત્મનોપી અવિશેષતઃ ભાનમ સાધયત કે નહીં, સુષુપ્તિમાં આત્માનું પણ એવું સામાન્ય ભાન હોય છે. જાગ્રત સ્વપ્નમાં આત્માનું વિશેષ ભાન પણ હોય છે કે હું કોણ છું. સુષુપ્તિમાં એ પ્રકારનું વિશેષતાનું ભાન ભલે ન હોય, તો સુષુપ્તિમાં આત્માનું સામાન્ય ભાન હોય છે. તો અવિશેષતઃ ભાનમ સાધયતિ કે સુષુપ્તિમાં પણ અવિશેષતયા સામાન્યતયા ભાન હોય છે, એ કઈ રીતે કહી શકાય? તો એ સિદ્ધ કરે છે સાધયતિ, એ દલીલ દ્વારા આપણે સમજાવ્યા છે. પ્રાગસ્વાપ્સમ ઇત્યાદિના. પ્રાગસ્વાપ્સમ જે પહેલા હું સૂઈ ગયો હતો, એ જે જાગ્રત થયો, એ જાગ્રત પુરુષના અનુભવ પરથી નક્કી થાય છે કે સુષુપ્તિમાં પણ એ હોવાનું ભાન છે. यह प्रत्यभिज्ञायते यह सुषुप्तिकालीन आत्मा प्रबोध समय प्रागत स्वाप समिति प्रबोध समय यह प्रत्यभिज्ञायते. प्रबोध समय सुषुप्ते उत्थान आ प्रबोध जुदा है. यह साक्षात कुरुते प्रबोध समय स्वात्मान, ये प्रबोध जुदा. तो पहला श्लोक ना आ छठा श्लोक में प्रबोध जुदा है. પેલો પ્રબોધ જે હતો એ તો અજ્ઞાન નિદ્રામાંથી પોતાના સ્વરૂપમાં જાગૃત થવાનો પ્રબોધ હતો. આ જે રોજની નિદ્રામાંથી આ રોજના જાગવાનો પ્રબોધ છે, એટલો ભેદ છે. આમ પ્રબોધ શબ્દ બંને માટે વપરાય છે. તો પ્રબોધ સુષુપ્તે ઉત્થાન સમય, સુષુપ્તિમાંથી ઉઠવાના સમય એને પ્રબોધ કહેવામાં આવે. પ્રત્યભિજ્ઞાયતે યહ, જે જેને પ્રત્યભિજ્ઞા કોને થાય છે? સુષુપ્તિકાલીન આત્મા. તો સવારમાં જે કહે છે કે હું ઉઠ્યો, એ જ હું જાગ્યો, એ કહેનાર કોણ છે? સુષુપ્તિકાલીન. યસ સુષુપ્તિકાલીન આત્મા. જે આત્મા ઊંઘી ગયો હતો, એ આત્મા જ્યારે જાગૃત થાય ત્યારે એને આ પ્રકારે ભાન થાય છે, ઓળખાણ થાય છે કે હું જાગ્યો. પ્રત્યભિજ્ઞાયતે, જે આત્માના પ્રકારની પ્રત્યભિજ્ઞા થાય છે, અર્થાત યાદ કરે છે કે ઓળખાણ કરે છે. કથમ, કયા પ્રકારની ઓળખ થાય છે? પ્રાગ અસ્વાપ્સમિતિ, પ્રાગ્યોહમ અસ્વાપ્સમ સ ઇદાનીમ જાગરમેતિ. જાગરમેતિ, પહેલા હું જે ઊંઘી ગયો હતો એ હું અત્યારે જાગું છું, એ જ જાગૃત થયો. ટૂંકમાં સવારે આપણે ઉઠીએ ત્યારે કોઈ નવો જ માણસ જાગૃત થયો એવી જાતનું આપણું ભાન નથી. જે હું સૂતો હતો એ જ જાગ્યો. બહુ મહત્વનું છે. ઘણા લોકો ઈચ્છે કે ભાઈ સવારે જાગું જ નહીં, એવું ઘણા ઈચ્છે. આ સંસારનું છૂટું, અને તેથી ઘણું લાખો દેવું કરી નાખ્યું હોય તો બીજો જ માણસ હું જાગ્યું તો બહુ સારું, દેવદાર ગયો નવો જાગ્યો, પણ થતું નથી આવતું. જે ઊંઘી ગયો હતો એ જ જાગે. એને એમાં સભાનતા છે કે નવો હું નથી, એનું એ જ હું, જૂનો પુરાણો એ જ હું જાગ્યો. જે સૂતો હતો તે જ જાગ્યો. પ્રાગ અસ્વાપ્સમ પ્રાગ્યોહમ અસ્વાપ્સમ સ ઇદાનીમ જાગરમેતિ. પહેલા જે હું સૂતો હતો એ અત્યારે હું જાગ્યો. એ પ્રકારની પ્રત્યભિજ્ઞા, એ પ્રકારનું ભાન, એ પ્રકારનું સ્મરણ આ જાગૃત પુરુષને છે. ન ચતરા અનનુભૂતસ્ય પ્રત્યભિજ્ઞાનમ સંભવતી. આ પ્રત્યભિજ્ઞા ઓળખાણ છે કોના વિશે સંભવી શકે? જેનો આપણે અનુભવ કર્યો હોય. આ પદાર્થ મેં ગઈકાલે જોયો હોય,
અને આજે જોવું ત્યારે ઓળખ મને થાય. ઓળખ ક્યારે થાય? ભૂતકાળમાં એ જ વસ્તુનો અનુભવ કર્યો હોય ત્યારે. હા, ઓળખ્યા. અમારે એક કાંતાબેન હતા, ભલ ભલા હા ઓળખ્યા, તરત એમને પ્રત્યભિજ્ઞા થાય. આજે દુનિયાને ઓળખે. હા, અમારા ગામના હતા, પેલા મામાના ફોઈના આમ 25 જગ્યાએ લાંબી લાંબી એમની હોય તો ઓળખ્યા. તો એ ઓળખાણ ક્યારે થાય? પહેલા એનો અનુભવ કર્યો ત્યારે એમને ના ઓળખાણ થાય. અને કેટલા લોકો એવા હોય છે કે ઓળખતા જ નથી કશું, પણ અનુભવ કર્યો તો પણ એ જુદી વાત છે. પણ કદાચ ઓળખાણ થાય તો અનુભવ કરેલાની જ થાય. જે અનુભવ નથી કર્યો એની ઓળખાણ થાય તો એ ભ્રમ છે. પણ કોની ઓળખાણ? મેં કહ્યું ને, ઓળખાણમાં અનુભવ પણ છે અને સ્મરણ પણ છે. એ જ વ્યક્તિને ઓળખી કે એ જ વ્યક્તિ છે જે ત્યાં મેં અમેરિકામાં જોયું, એ જ આ વ્યક્તિ છે. ત્યારે સ્મરણ છે અને અત્યારે પ્રત્યક્ષ અનુભવ છે. સ્મરણ પણ થાય જેનો પૂર્વમાં અનુભવ કર્યો હોય એને સ્મરણ થાય. તમે કોઈને જોયો હોય અને મને સ્મૃતિ થયું બની ના શકે. ન છે તદા અનુભૂતસ્ય પ્રત્યભિજ્ઞાનમ સંભવતી. સુષુપ્તિમાં આત્માનો અનુભવ ન થતો તો જાગીને કોઈ ના કહે કે હું જ ઉઠ્યો, એ જ હું ઉઠ્યો. અન્યત્ર દેવદત્તાત અનનુભૂતે પ્રત્યભિજ્ઞાન દર્શનાત. તો દેવદત્તે જોયું હોય અને યજ્ઞદત્ત ઓળખાણ થાય એવું ના બને. બને તો પછી ગડબડ છે, બાકી બને નહીં. તેથી જેને અનુભવ્યું હોય એને ઓળખ થાય. તો જાગીએ ત્યારે ઓળખ થાય છે. બતાવે છે કે સુષુપ્તિમાં પણ આત્માનો અનુભવ હતો. કેવો અનુભવ હતો? સામાન્ય અનુભવ હતો, વિશેષ અનુભવ ન હતો. ચાલો અત્યારે આપણે અહીંયા આગળ પૂરું કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. આત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.